ડ્રોનથી બદલાઈ જીવનની દિશા. દેવપર યક્ષની નીલમબેન બની ડ્રોન દીદી. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામની નીલમબેન ભીમાણી આજે ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની છે. રાજ્ય સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલીમ મેળવી તેઓએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતી ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી છે. ઘર અને બાળકોની જવાબદારીઓ સાથે જીવન ચલાવતા નીલમબેને પોતાની જિજ્ઞાસા અને સંકલ્પના બળે ડ્રોન પાયલટ બની આત્મનિર્ભરતાની દિશામાં મક્કમ પગલું ભર્યું છે. નીલમબેન જણાવે છે કે સંકલ્પ વિકાસ યાત્રા દરમિયાન પ્રથમવાર ડ્રોન જોઈ તેઓને પ્રેરણા મળી. મારે પણ ડ્રોન ઉડાડવો છે એવી ઈચ્છાએ તેમને તાલીમ તરફ દોરી. વડોદરાના GSFC ખાતે 15 દિવસની તાલીમ દરમિયાન ડ્રોનની બેઝિક માહિતીથી લઈને પ્રેક્ટિકલ પરીક્ષા સુધીનું માર્ગદર્શન મળ્યું. તાલીમ દરમિયાન રહેવા જવા આવવાના ખર્ચા સહિત રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ સહાય મળતા તેઓ સરળતાથી તાલીમ પૂર્ણ કરી શક્યા. ખેતીમાં ડ્રોનના ઉપયોગ વિશે વાત કરતા નીલમબેન કહે છે કે દવાના છંટકાવ માટે હેન્ડપંપ સામે ડ્રોન ખૂબ જ અસરકારક છે. જ્યાં આખા દિવસનું કામ લાગતું હતું તે હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ જાય છે. ઓછા શ્રમમાં વધુ કાર્યક્ષમતા સાથે ખેડૂતોનો સમય અને ખર્ચ બંને બચી રહ્યા છે. હાલ તેઓને વિવિધ તાલુકાઓમાંથી દવા છંટકાવના ઓર્ડર મળી રહ્યા છે અને એકર દીઠ આવક થકી તેઓ દર મહિને સ્થિર કમાણી કરી રહ્યા છે. સરકાર દ્વારા ડ્રોન ખરીદી માટે મહિલાઓને 60% અને પુરુષોને 40% સબસિડી આપવામાં આવે છે, જે મહિલાઓને ટેકનોલોજી આધારિત રોજગારી તરફ આગળ ધગાવે છે. નીલમબેન માને છે કે મહિલાઓ ફક્ત શિક્ષણથી નહીં પરંતુ આવડત, ઢગશ અને સંકલ્પથી પણ સફળતા મેળવી શકે છે. પરિવારના સહકાર અને સરકારની યોજનાઓના લાભથી આજે તેઓએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. અંતરિયાળ ગામની મહિલાઓને સંદેશ આપતા નીલમબેને કહ્યું કે હુન્નર અને ટેકનોલોજી અપનાવી સપનાઓ સાકાર કરી શકાય છે. સાથે જ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સહાય અને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ મારફતે લાભ ઉપલબ્ધ છે. નીલમબેન જેવી ડ્રોન દીદી આજે ગ્રામ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણની નવી ઉડાનનું પ્રતીક બની છે. નમસ્કાર, મારું નામ નીલમ ભીમાણી છે. હું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષથી આવું છું. અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું. એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ. એના અંતર્ગત અમે NRLM દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો. અમે GSFC ખાતે 15 દિવસીય તાલીમ હતી. એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ શીખે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું. એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું, એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું. અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો. અમે એ ડ્રોનથી દવા છાંટી, ખેડૂતો સાથે મિટિંગો કરી, ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે. પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે. અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહી છે. એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા. એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા. આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ. અમને સારા એવા ઓર્ડરો મળે છે. અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ. એના કારણે મને ઇન્કમમાં બી વધારો થયો છે. મારી ઇન્કમ અત્યારે એક મહિનાની 35,000 થી 40,000 રૂપિયા અમને ઇન્કમ થાય છે. તો એવું નથી કે એક ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે, પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ. એનો લાભ આપને મળી શકે છે. એના માટે હું NRLM, GSFC અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે. અમારી એક નવી પહેચાન થઈ છે. આજે બહાર નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે
તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.